આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી. ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવાયા. પશ્ચિમ બંગાળના ડીજીપીની પણ કરાઈ બદલી. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને ડીજી તરીકે પશ્ચિમ બંગાળ મોકલાયા. આવતીકાલે 19 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરીને કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાને આપશે અંતિમ રૂપ. 9 મહિના બાદ ફરી જેલ જશે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન. સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવતા સરેન્ડર કરવાનો આપ્યો છે આદેશ. દિલ્હી જલ બોર્ડ કૌભાંડ મામલે ઈડી સમક્ષ હાજર નહીં થાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ. આમ આદમી પાર્ટીએ સમન્સને ગણાવ્યું ગેરકાયદે. ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે થયેલા વિવાદ અંગે યુનિવર્સિટીનો નિર્ણય. વાઇસ ચાન્સેલરે વિદ્યાર્થીઓને કહ્યું ગ્રુપમાં ઉપાસના કરવી હોય તો ઉપાસના સ્થળે જવું કે પોતપોતાના રૂમમાં કરવી. સુરતના વેસુ વિસ્તારમાં છેડતીના આરોપમાં લોકોએ 40 વર્ષીય એક વેપારીને માર્યો ઢોરમાર. પોલીસ સ્ટેશનમાં આરોપીને છાતીમાં દુખાવો પડતા અને હોસ્પિટલે લઈ જતા તબીબોએ મૃત કર્યો જાહેર. દાહોદ જિલ્લામાં નકલી ફૂડ ઓફિસરની ઓળખ આપીને ગુના આચરતા 4 શખ્સ ઝડપાયા. ઉસરવાણ ગામે એક ફેક્ટરીમાં રેડ દરમિયાન માલિકને શંકા જતા ફૂટ્યો ભાંડો. કેરીના રસિકો માટે માઠા સમાચાર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના અનુસાર આ વર્ષે 40% જેટલું ઘટી શકે છે કેરીનું ઉત્પાદન. એન્જિયોપ્લાસ્ટીની ખબરો વચ્ચે જલસા બહાર. ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન. બિગ બી સાથે અભિષેક બચ્ચન પણ આવ્યા નજર. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.